તો કેમ છો મિત્રો? તો આપણે આજે આવી ગયા છે નવા વિડીયોમાં. બાપા સીતારામ, જય માતાજી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજે આપ સૌને ભવ્યમાં ભવ્ય રસોડું, ભવ્યમાં ભવ્ય ભોજનશાળા એ આપ સૌને આ વિડીયોમાં દેખાડશું, અને કઈ રીતનું મહાપ્રસાદી બને છે એ પણ આ વિડીયોમાં આપ સૌને દેખાડશું. તો ચાલો મિત્રો, બન્યા રહેજો વિડીયોમાં. સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને ખાસ કરીને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, તો અહીંયા બની રહી છે રામ રોટી, જે રૂમાલી રોટી તરીકે પણ વખણાય છે, અને બગદાણાની પ્રખ્યાત રામ રોટી. અહીંયા મિત્રો લોટ બાંધી રહ્યા છે રોટલીનો, અને સામેની સાઈડ બની રહી છે રોટલી, રામ રોટી. અને આ છે ભવ્ય રસોડું. અહીંયા બની રહી છે દાળ, અને તમે જોઈ શકો છો મિત્રો, દાળ લાવી રહ્યા છે અહીંયા. અને જે વાલ દેખાય છે ઉપર, દાળ કમ્પ્લીટ થઈ જાય એટલે વાલ ખોલવામાં આવે એટલે નીચેના ટબમાં આવી જાય. આ છે રસોડું જે રોટલીનું. તમે જોઈ શકો છો મિત્રો, રોટલી બનાવી રહ્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈશું રસોડા તરફ. અને રસોડા તરફ જતાં પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે લાડવાની ચોકીઓ મૂકવામાં આવેલી છે. આ તમે જોઈ શકો છો, પ્રસાદી બનાવવામાં આવી છે. અહીંયા પ્રસાદી સાહણી નાખવાની બાકી છે, અને જે સામેની ચોકી પડી છે એમાં કમ્પ્લીટ થઈ ચૂકી છે. એના બસ લાડવા વાળવાના બાકી છે. તો ચાલો મિત્રો, આપ સૌને ભવ્ય રસોડું દેખાડશું. આ છે રસોડું, તમે જોઈ શકો છો કવડું મોટું રસોડું છે. તો હવે ચાલો મિત્રો, આપણે જઈશું ઉપરની તરફ. તો આપણે આવી ગયા છીએ રસોડે ઉપરની તરફ. આ તમે જોઈ શકો છો બટેટા કટિંગ કરીને મૂકેલા છે 4 ટબ, અને અહીંયા બની રહ્યું છે શાક, જે શાકરામ તરીકે કહેવાય છે. અને આ બાજુ તમે જોઈ શકો છો દાળના 2 ટબ. મિત્રો દાળને હલાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. સરસ રીતે સેવા કરી રહ્યા છે અહીંયા મિત્રો. ચાલો તો મિત્રો, આપણે જઈશું હેઠે હવે, અને આપ બધાને દેખાડશું કે જે અહીંયા રસોઈ રાંધવામાં આવે છે, અને એ શેની ઉપર બને છે, ગેસની ઉપર બને છે કે ચૂલામાં ઉપર બને છે. અહીંયા તમે જોઈ શકો છો કે શાકના ટબ ભરેલા પડ્યા છે. અને ચાલો મિત્રો, તમને દેખાડીએ. આ છે રસોડું, અને શાક બની રહ્યું છે ઉપર. અને અહીંયા નીચે જે દાદા હાઠીઓનો ભૂકો ચૂલની અંદર નાખી રહ્યા છે. અહીંયા બધું હાઠીઓના ભૂકો વાપરવામાં આવે છે, લાકડા વાપરવામાં આવે છે, અને એ જ રીતે અહીંયા બધું બને છે. તો ચાલો મિત્રો, આપ સૌને રસોડું દેખાડી દીધું છે. તો આપણે જઈશું હવે. તો મિત્રો, આ બાજુ તમે જોઈ રહ્યા છો ભાત છે કાઢેલા. તો ચાલો મિત્રો, આપણે જઈએ ભવ્ય ભોજનશાળા તરફ. તો મિત્રો, તમે જોઈ શકો છો ભવ્ય ભોજનશાળા. અહીંયા વૃદ્ધ માણસોને બેસાડવા માટે બાકડા મૂકેલા છે, જે નીચે ના બેસી શકે એના માટે. અને આ છે ભવ્ય ભોજનશાળા. તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે પંગતમાં બેસાડે અને પેટ ભરીને જમાડે, એ જ બગદાણા ધામ. તો મિત્રો, તમે વાર પરબમાં આવો તો અહીંયા 24 કલાક માટે બાપાની પ્રસાદી ચાલુ રહી છે. અને આડા દિવસે આવો, જ્યારે વાર પરબ ન હોય ત્યારે 12:30 જમવાનો સાથ પડે છે, અને 5 વાગ્યા લગી ચાલુ રહે છે. અને સવારમાં સેવ પૌવા સવારમાં નાસ્તામાં આપવામાં આવે છે. જો તમે અહીંયા રોકાઓ તો નાસ્તોની સુવિધા પણ અહીંયા રાખેલી છે. તો આ તી ભવ્ય ભોજનશાળા તમે જોઈ શકો છો, વિશાળ છે. અહીંયા લાખોની સંખ્યામાં માણસ અહીંયા પ્રસાદી લેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ક્યારે માણસ કેટલું બેઠું છે પ્રસાદી લેવા માટે.
તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો, લાઈક કરવાનું ના ભૂલશો અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું તો ભૂલશો જ નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં આપની સાથે. તો ચાલો મિત્રો હવે રજા લઈશું. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી રામ, રાધે રાધે.